શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. આમલકી એકાદશી સંવત 2080 ફાગણ સુદ એકાદશી તારીખ 20 એપ્રિલ 2024 બુધવારે આમલકી એકાદશી. આમલકી એટલે આંબળાનું વૃક્ષ. આંબળાના વૃક્ષમાં વિષ્ણુ ભગવાનનો વાસ રહેલો છે. સનાતન ધર્મમાં અને આયુર્વેદમાં આંબળાને શ્રેષ્ઠ ગણ્યા છે. આપણે હવે એકાદશી હોય તો શું કરવું જોઈએ તેનું આપણે જોઈએ. એકાદશીના દિવસે શું કરવું અને એકાદશીના દિવસે કઈ વસ્તુ ત્યાજ્ય છે કે જે આપણે ના કરવી જોઈએ એનું આપણે સંપૂર્ણ વાત કરીએ. અને છેલ્લે આપણે આ આમલકી એકાદશીની વાર્તા પણ જે છે એ સાંભળવાથી સારું ફળ મળે છે. એવું કહ્યું છે કે આ વ્રતની કથા કહેનાર અને સાંભળનારને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે, એવું આમાં ઉદ્દેશ છે. આ એકાદશીના દિવસે શું કરવું? શક્ય એટલું જપ તપ નિયમ દાન આ વગેરે કરવું. આ વિષ્ણુ ભગવાનનો જે છે મોક્ષના અધિષ્ઠાતા દેવ, મોક્ષ આપનારા દેવ, અને એકાદશી વિષ્ણુ ભગવાનને ઉદ્દેશીને જ કરવાની હોય છે. તો એ દિવસે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ભગવાનનું પંચોપચાર કે ષોડશોપચાર પૂજન કરવું. શાલિગ્રામની પ્રતિમા હોય તો ખૂબ ઉત્તમ, નહીં તો તમે લડ્ડુ ગોપાલ અથવા વિષ્ણુ ભગવાનનું જે ફોટો હોય એના સાથે તમે પણ એમનું એ પૂજા કરી શકો. પછી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, ભગવદ્ ગીતા કરવી. આ બધું કરવાથી શું? મનને સાત્વિક રાખવું, મન શાંત રહે, જેથી સત્વ ગુણ વધે. શ્રીમદ ભાગવતનું પુસ્તક હોય તો એ પણ વાંચવું. ગજેન્દ્ર મોક્ષમાં ઉલ્લેખ છે કે મદમસ્ત બનેલો હાથી જ્યારે કાળરૂપી મગર એને પકડે છે ત્યારે એની છેલ્લે તો ભગવાન યાદ આવે છે. એટલે ગજેન્દ્ર મોક્ષ પણ આપણે જીવનકથા ઉપર હોય છે અને અંતે તો ભગવાન છે તારણહાર, એ રીતે એનો કથાનો સારાંશ છે. માતા પિતા વડીલો ગુરુજનો આમની આજ્ઞાનું પાલન કરવું, એમની સેવા કરવી. અને કળિયુગમાં કીધું છે કે જપ અને કીર્તનથી પ્રભુ વધુ પ્રસન્ન થાય છે. તો ઓમ નમો નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, અથવા તમને જે તમારા મનથી અનુકૂળ આવે એવા ભજન તમારે ભગવાનને ઉદ્દેશીને કરવા. ગાયને ઘાસચારો ખવડાવો. અને કીધું છે કે બને ત્યાં સુધી કોઈ વ્રત હોય, કોઈ મોટો દિવસ હોય, અને જ્યારે આપણે વધુ મનથી સ્થિર થઈએ, ક્યારે થવાય? ઓછું બોલીએ ત્યારે. તો આપણે બની શકે તો શક્ય એટલું મૌન રાખવું. આ બધી વસ્તુઓ એકાદશીના દિવસે થાય એટલી કરવી. ફળનો આહાર કરવો એવું કીધું છે. ફલાહાર, અત્યારે તો ફલાહારની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. ફલાહાર એટલે ઘણું બધું. અમુક વાર એવું થાય કે જે ચાલુ દિવસે ના ખવાતું હોય ને એટલું જ એકાદશીના દિવસે ખવાઈ જતું હોય છે. સાત્વિકતા જે છે એ મનમાં રહે એટલે આ ફલાહારનો ઉદ્દેશ છે. આ કથા જે મેં કીધું ને કે સાંભળવાથી પાપો પણ નષ્ટ થાય છે, એ કથા પણ આપણે કહીશું. આ એકાદશીનું વ્રત બાળકોએ તેમજ વૃદ્ધો જે હોય ને ઉંમરલાયક વ્યક્તિઓ, એમને પોતાની શરીરની અનુકૂળતા મુજબ કરવું. અને આ દિવસે શું ના કરવું જોઈએ? રાંધેલું અન્ન ના ખાવું. શક્ય હોય તો ચોખા પણ ન જમવા. ડુંગળી લસણ ન ખાવું. ઘણી બધી આપણે જગ્યાએ સાંભળીએ છીએ કે ડુંગળી લસણ, એમ થાય કે આ ડુંગળી લસણ જ કેમ આવું બધું? ડુંગળી લસણનો ત્યાજ્ય કેમ કીધો છે? કેમ ના ખાવું જોઈએ? તો આ અમુક એવી વસ્તુ છે, ડુંગળી લસણ ગાજર, આ ખોરાક એવા છે કે જેનાથી તામસ પ્રકૃતિ, તમો ગુણ વધે છે. એટલે આપણે પૂજા પાઠમાં અથવા કોઈ વ્રત તપમાં તામસિક પ્રકૃતિ ન થાય એ માટે ડુંગળી લસણ ગાજર આ બધી વસ્તુઓ ત્યાજ્ય કહી છે. પછી ખોટું ના બોલવું જોઈએ, અસત્ય ના બોલવું. પછી કીધું છે કે વ્રત કે અથવા કોઈ બી તમે ધાર્મિક કર્મ કરો, કોઈ વ્રત કરો તો ક્રોધ ન કરવો જોઈએ. અને કોઈને દુઃખ લાગે એવું આપણે તો બોલી નીકળી જઈએ, પણ આપણા વચનથી
આપણા બોલવાથી સામેલાને દુઃખ થયું હોય તો પણ એનું પાપ છે. તો આપણા વચનથી કોઈને દુઃખ ન થાય એ પણ આપણે ધ્યાન રાખવું અને શક્ય હોય એટલું બ્રહ્મચર્યનું પાલન કરવું. આ બધા નીતિ નિયમો છે. આ નીતિ નિયમ સાથે કોઈ બી વ્રત તપ કરો તો એનું ફળ અવશ્ય મળે છે. તો આપણે જોઈએ કે આમલકી એકાદશીની વાર્તા શું છે, એની કથા શું છે. એક સમયની વાત છે. ચૈત્રરથ નામના રાજા રાજ કરતા હતા. તે ખૂબ જ ધાર્મિક હતા. એક દિવસે રાજાએ પ્રજાજનો સાથે પૂરી શ્રદ્ધાથી અને પૂરા ભાવ સહિત એ રાજાએ આમલકી એકાદશી આવી એ દિવસે બધાએ મંદિરમાં જઈ સૌએ મળીને વ્રત કર્યું, ભજન કીર્તન કર્યા અને જાગરણ કર્યું. એ વખતે એ રાત્રે ત્યાં એક પારધી આવ્યો. તે તરસ્યો હતો અને ભૂખ્યો પણ હતો અને ઘણો થાકેલો હતો. તેણે ભગવાનની કથા સાંભળી. ત્યાં કથા ચાલતી હતી, ભજન ચાલતા હતા. એને કથા સાંભળી, ભજન કીર્તન બધું સાંભળ્યું. આખી રાત ભૂખ્યો પણ હતો, તરસ્યો પણ હતો અને આ બધું જોયું, બધું સાંભળ્યું, જાગરણ કર્યું. આ અચાનક થયું છે. સમયાંતરે એ પારધી જે હતો એ મૃત્યુ પામ્યો. તેણે અજાણતા આ એકાદશીનું વ્રત કર્યું. નથી કહેતા જાણી જોઈને તો કરે, એ તો ખરું જ, પણ આ બધા વ્રત આપણા સનાતન ધર્મમાં એવું કીધું છે કે જેમ અજાણતા અગ્નિને પણ હાથ લાગે ને તો દજાય છે ને. આપણે એમ નથી કહેતા કે મને તો ખબર નથી, તમે કેવી રીતે દજાડો મને. એ તો એનું ફળ છે જ કે હાથ અડ્યો અથવા કોઈ પણ જગ્યાએ થયું તો એ દજાડશે. એમ આ બધા સારા ખોટા કર્મ જાણતા અજાણતા જે બી, તોય ભગવાન બહુ દયાળુ છે. જાણી જોઈને કરો તો જ એનો દોષ છે, પણ અજાણતા સારું કર્મ કરો તો એનું પુણ્ય મળે છે. પણ અજાણતા પાપ થયેલું હોય ને અને છેલ્લે ખબર પડે ને અને માફી માગો ને કે આ ભૂલથી થયું, તો ભગવાન બહુ દયાળુ છે કે પાપમાંથી આપણને મુક્ત કરે છે. તે વ્રતના પ્રભાવથી એ પારધી જે આગળ વાત કરીને કે એને અજાણતા આ આમલકી એકાદશીનું વ્રત થયું, ભૂખ્યો હતો, તરસ્યો હતો ને જાગરણ કર્યું. એ પારધીએ અજાણતા આમલકી એકાદશીનું વ્રત કર્યું અને જાગરણ કર્યું. તે વ્રતના પ્રભાવથી તે પારધી એના ઘણા જે પાપ હતા, એ જે પાપ કર્યા હતા એને જીવન સુધી એ બધાય એ પાપોમાંથી મુક્ત થયો અને બીજા જન્મમાં જયંતી નામની નગરીમાં વિદુરક રાજાને ત્યાં જન્મ થયો અને તેનું નામ વસુરથ રાખ્યું. પૂર્વજન્મના સંસ્કારને લઈને તે બળવાન તેમજ શૂરવીર અને ધાર્મિક બન્યો. એક સમયે વિદુરક રાજા વનમાં શિકાર કરવા ગયા. શિકાર કરતાં કરતાં ખૂબ આગળ નીકળી ગયા. જગ્યાનું પણ ભાન ના રહ્યું, સમયનું પણ ભાન ના રહ્યું અને એ ઘોર જંગલમાં ભૂલા પડ્યા. ભૂખ અને તરસથી એ કંટાળેલા એક વૃક્ષની નીચે સૂઈ ગયા. ત્યાં એ વખતે જંગલમાં જે રહેનારા લોકો હતા ને એનું જૂથ આવ્યું અને રાજાને ઘેરી વર્યું. રાજાને મારવાની તૈયારી કરી. ત્યાં એક દિવ્ય સ્ત્રી તેમના શરીરમાંથી બહાર આવી. રાજા તો સૂઈ જ ગયેલા છે, એમને કશી ખબર નથી, પણ આ જે વ્રતનો પ્રભાવ હતો, એનું જે પુણ્ય હતી, એનાથી એમનું રક્ષણ થયું. શરીરમાંથી એક દિવ્ય સ્ત્રી બહાર આવી, હાથમાં ચક્ર હતું. તેણે ચક્રથી દરેકને મારી નાખ્યા અને રાજાની રક્ષા કરી. એ રાજા જાગ્યા અને જોયું તો બાજુમાં ઘણા મરેલા પડેલા હતા. રાજા વિચારવા લાગ્યા કે આ બધાને મારીને મારી રક્ષા કોણે કરી. ત્યાં જ આકાશમાંથી આકાશવાણી થઈ અને આમલકી એકાદશીનો વ્રતનો પ્રભાવ એમને ખ્યાલ આવ્યો અને રક્ષા ભગવાને કરી એવું થયું. ત્યારે રાજાને આનંદ થયો. રાજા આનંદિત થઈ ગયા અને આનંદિત થઈ પોતાના નગર વિશે ગયા. આમ આ પાપનાશક અને પુણ્યદાયી મોક્ષદાયી આ એકાદશીનું મહાત્મ્ય શેમાં બ્રહ્માંડ પુરાણમાં વર્ણવેલું છે. ઓમ નમો નારાયણ.